સાચી મિત્રો ચોપાટી છે સુરતની જોરદાર આખો વિડીયો જોવા માટે બન્યા રહેજો વિડીયોમાં। હેલો મિત્રો, કેમ છો? રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો જો આજે આપણે જવાનું છે બાર ગામ એટલે સુરત જવાનું છે મિત્રો। તો જો અમે સુરત જવા માટે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છું। જોડા બોડા કમ્પ્લીટ બધું પહેરી અને બહાર આવ્યો છું। સુરત જવાનું છે, અમારા ભાઈની રેસ અહીંયા જવાનું છે આપણે। તો ચલો વેલો આપણે તૈયાર કરી લીધો છે। કઈ કંપનીનો છે વાંચી લેજો ને આપણું ગાડી જો અહીંયા તૈયાર થઈને આપણે બેહવાનું છે મારા મામાજીના ગામથી સાણોદરથી, બરાબર। અત્યારે હું ત્યાં જાઉં છું અને રાત્રે બેસવાનું છું। તમને ગાડી દેખાડતો હતો આપણે કેવી રીતના ત્યાં અમારા ભાઈની રહે ને, એટલે એને હાટું સાસને એવું લીધું આપણે। જો આ સાસની બોટલું છે એમાં, બરાબર। અને આની અંદર મારા ભાણકી હાટું વાસેટીની ભાજી છે, કંટોલા છે અને બીજી સાસની બોટલ છે। હવે આપણે ગાડીની અંદર નાખી દેવું ચાવી। આપણે થઈશું અહીંયાથી રવાના। સુરતનું આખો વ્યૂ જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં, બરાબર। ये भी नूल है इनके वहाँ गाड़ी गुब्बेल अटेट हमको में क्यों है जब से रशियन लेता हूँ तो ભરી લે ને એને વાત કરાવવા પકડીને ઓલું કર્યો। તો જો મિત્રો ફિલહાલ આપણે પહોંચી ગઈ છે મારી બેનની વાડીએ અને હું આવી તરત ટેરેસ માથે ફરવા વયો ગયો હતો કેવો વ્યૂઝ આવે તમને દેખાડવા માટે, બરાબર। તો જો આ છે મારા બેનની એની વાડી અને અહીંયા બનાવેલી છે શુગરની શેરડી જોરદાર મિત્રો, તમે જોઈ શકો છો। તો મિત્રો જો અહીંયા તો ઝૂલો અને મને પણ થોડુંક બેહવાનું મન થયું ઝૂલામાં, તો હું બેહવા આવી ગયો તો ઝૂલામાં ને નીચે કર્યું જો મારા મામાજી અને ગૌતમભાઈ ને બધા એટલે બેઠા હતા અને આ સરસ મજાની શેરડી છે શુગરની। હજી આની માથે એક ફ્લોર છે એની માથે જવાનું છે ને આપણે થોડા હિસકા ખાઈ લેવા અહીંયા। તો જો હું હિસકા ખાતો હતો મિત્રો અને સુરતનો બધો વ્યૂઝ તમને બતાવવાનો છે મિત્રો, તમે વિડીયોમાં બને રહેજો અને પાછળના વિડીયોમાં બહુ તમે બધાએ સપોર્ટ કર્યો છે, તો આ વિડીયોમાં પણ તમે સપોર્ટ કરજો, લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો બને રહેજો વિડીયોમાં। તો અહીંયાથી આપણે જઈએ છીએ ઉપર આગળ ટેરેસમાં, ઉપર કેવો વ્યૂઝ આવે હું તમને દેખાડું અને આની પાછળ છે એક નાનકડું અમથું મેદાન સ્ટેડિયમ છે, હું તમને દેખાડીશ કેવું જોરદાર છે। આપણે પગી ગયા છીએ મિત્રો ટેરેસની માથે। જો અહીંયા કેવી સરસ મજાનો વ્યૂઝ આવે છે મિત્રો। તમે આમ સુરતની અંદર તો હવારનું વ્યૂઝની વાત જ કરવામાં મિત્રો તમે, તો હું તમને દેખાડું। જો આ છે પાછળનું સ્ટેડિયમ છે જોરદાર મિત્રો, તમે જોવો ને તો તમને એમ છે ઓહો। અહીંયા મેચ રમવાની પણ બહુ મજા આવે। દર રવિવારે ટુર્નામેન્ટ હોય મોટી મિત્રો, ડીજે વગેરે વગેરે હોય। મેં તો એકદમ જોયું હતું। જો આ સ્ટેડિયમ કેવું જોરદાર છે અને આ છે પાછળની સાઈડ મારા બેનની વાડી, શુગરની શેરડી વાવેલી છે અને દૂધિયાને એવું બધું કરેલું છે।
જોરદાર વાડી છે મિત્રો. અને અહીંયા આપણે આવ્યા સીધી થોડા કામથી અને અહીંયા આપણે બ્લોગ પણ ચાલુ કરી દીધો હતો બરાબર સુરતમાં. તો જો અમે સ્ટેડિયમમાં હાલ્યા જઈએ છીએ કારણ કે બીજા ભાઈના ઘરે અમને ચા પીવા બોલાવ્યા હતા. ચાલો ચા પીવા તો અમે જઈએ છીએ ચા પીવા. તો ચાલો જોયા રાખજો વિડીયો. અને અહીંયા પણ એક બગીચો છે જોરદાર, એ પણ તમને હું બતાવીશ. હાલો બરાબર. તો અમે જો પગી ગયા છીએ વાડીએ અને હું મારો ભાણો અને મુનાભાઈ તેઈને આવેલા જ હતા. ઓલા ભાઈ કીધું ઓલપા બગીચો ને એવું છે સ્વિમિંગ પુલ ને એવું જાવ તો આટો મારતો અને આ છે બદામ. તો અમે ત્યાં તેઈને આવેલા જ હતા હળું હળું. અને આ છે બગીચાનો વ્યૂ. ક્યાં છે મોલ્લો ક્યાં છે? Just like the street lights lit this town, like a fire in a blaze, gotta burn it down. Can't be afraid to leave this out. We got this far, don't know how. I see danger in your eyes. They know we'll burn down tonight. Coming just like the sunrise. You know that we're gonna let it rain. Tonight, we're gonna let it rain. Tonight, we're gonna let it just like the sunrise. Just like a spark that's breaking out. Can't make a stop, can't turn back now.